જીરાના પ્લોટ ઉપર આપણે આવ્યા છે આજ, અને જીરું ખૂબ જ સેન્સિટિવ પાક હોય છે, બધા જાણે જ છે, બરાબર. તો જીરાના મૂળભૂત પ્રશ્ન શું હોય કે જીરું ઉગતા લીલો સુકારો, પીળીઓ, કે આ પ્રશ્ન જીરામાં હંમેશા વધારે હોય ને આ પ્રશ્નની અંદર આપણે જે ટ્રીટમેન્ટ આ ખેડૂએ કરી છે એની આપણે વાત કરીએ. તમારું નામ ભાઈ? મુકેશભાઈ લવજીભાઈ જન, ગામ જીલોદિયા, ગામ જીલોદિયા, વડોદરી, જિલ્લો રાજકોટ. હવે આ વર્ષે જે આટલું આ જીરું સારું ઊભું છે તો એમાં શું તમે ટ્રીટમેન્ટ કરી છે? 4 પાયા અને ચોથા પાણે આ હુમિક ને સરજુ બે પાયું. હોમેક્સ ને સરજુ બે દવા પાઈ, હા બરોબર. તો આ દવા પાયા પછી આ વર્ષે તમને ક્યાંય આમાં સુકારાનું પ્રમાણ કે એવું કઈ જોવા જડે છે? હજી કાંઈ ક્યાંય છે જ નહીં, અસર જ નથી. અસર જ નથી સુકારાની, બરોબર ને? અને લીલવણી, કલર કે ગ્રોથમાં, વૈધમાં શું લાગે? એ બધું સારું, ફૂટ બૂટ બધું સારું, ફૂટ એકદમ કરે છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે હળવી જમીન છે એકદમ, અને આમાં 35 દિવસનું જીરું છે, જેમાં મુકેશભાઈ આ હુમેક્સ અને આ સરજુ આ બે દવા પાઈ છે. 35 દિવસનું જીરું દાંડલીએ ચડી ગયું, મોગરીની તૈયારી, પણ એક પણ છોડવો આમાં તમને સુકારાનો જોવા મળતો નથી, અને એકદમ કલર અને વિકાસ અને એકદમ વૃદ્ધિ સાથે જીરું ફર્સ્ટ ક્લાસ કન્ડિશનમાં છે. તો તમારું કેવું શું થાય મુકેશભાઈ, આ દવા ખેડૂતને ભલામણ કરવા જેવી ખરી? હા, પાવા જેવી.